દોસ્તો, એક સવાલ તમને પૂછું. તમે ક્યારે એવું કહ્યું છે કે મારામાં ડિસિપ્લિન નથી? હું ક્યારે કન્સિસ્ટન્સી રાખી શકતો નથી? જો હા, તો આજનો વિડીયો તમારા માટે લાઈફ ચેન્જિંગ છે. એટોમિક હેબિટ ડે 10માં આજે આપણે સમજીશું કે આદતો કેમ તૂટી જાય છે અને ખરેખર ભૂલ ક્યાં થાય છે. તો પ્રોબ્લેમ. દોસ્તો, ઘણા લોકો હેબિટ શરૂ કરે છે. સવારે 5 વાગે ઉઠવું, જીમ જોઈન કરવું, રીડિંગ શરૂ કરવી, મોબાઈલ ઓછું વાપરવું, પણ 10થી 15 દિવસ પછી શું થાય છે? એલાર્મ સ્નૂઝ, જીમ કાર્ડ ડ્રોવરમાં, બુક શેલ્ફ પર, મોબાઈલ ફરી હાથમાં, અને પછી આપણે કહીએ છીએ કે હું વીક છું, મારી વિલ પાવર ઓછી છે. પણ એટોમિક હેબિટ કહે છે તમે વીક નથી, તમારી વિલ પાવર ખરાબ નથી, તમારી સિસ્ટમ ખરાબ છે. દોસ્તો, એક ખૂબ પાવરફુલ લાઈન યાદ રાખજો. યુ ડુ નોટ રાઇઝ ટુ ધ લેવલ ઓફ યોર ગોલ્સ, યુ ફેલ ટુ ધ લેવલ ઓફ યોર સિસ્ટમ. તમે ગોલ જેટલો ઊંચો નથી પહોંચતા, પણ સિસ્ટમ જેટલા મજબૂત હોય તેટલા નીચે પડો છો. એક્ઝામ્પલ સમજો. જો તમારો ગોલ છે ડેલી રીડિંગ પણ બુક કબાટમાં બંધ છે, મોબાઈલ બેડ પર છે, તો સિસ્ટમ કોને સપોર્ટ કરશે? મોબાઈલને, બુકને નહીં. આ કારણે હેબિટ તૂટે છે. હવે સોલ્યુશન સાંભળો. ડિસિપ્લિન નહીં, સિસ્ટમ બદલો. ઇન્વોર્મેન્ટ ડિઝાઇન. હેબિટને ઇઝી બનાવો. બુક પીલો પાસે રાખો, મોબાઈલ દૂર ચાર્જ પર મૂકો, જીમ બેગ રાત્રે તૈયાર રાખો. ઇન્વોર્મેન્ટ સાયલેન્ટલી કંટ્રોલ કરો. 2. ફ્રિક્શન વધારો. જો મોબાઈલ ઓછું વાપરવું છે તો અનઇન્સ્ટોલ એપ કરો, પાસવર્ડ ચેન્જ કરો, નોટિફિકેશન ઓફ રાખો. બેડ હેબિટ હાર્ડ બનાવે, ગુડ હેબિટ ઇઝી બનાવે. 3. આઈડેન્ટિટી રિમાઇન્ડર. દરરોજ પોતાને કહો, હું ટ્રાય કરું છું, ના, હું ડિસિપ્લિન માણસ છું. હું જીમ જઈશ, ના, હું હેલ્થી વ્યક્તિ છું. હેબિટ એક્શન નથી, હેબિટ આઈડેન્ટિટી છે. દોસ્તો, એક દિવસ સ્કીપ થવું પ્રોબ્લેમ નથી, પ્રોબ્લેમ છે છોડી દેવું. એટોમિક હેબિટ કહે છે નેવર મિસ ટ્વિસ. એક દિવસ વર્કઆઉટ ન થાય, બીજા દિવસ પાછા ટ્રેક પર આવો. કન્સિસ્ટન્સીને પરફેક્શન નથી, કન્સિસ્ટન્સીને કમબેક આપો. તમારા જીવનમાં નાની હેબિટ, નાનું એક્શન, નાનો સિસ્ટમ આજથી ચેન્જ કરો. કારણ એટોમિક હેબિટ કહે છે નાની આદતો સમય સાથે મોટું જીવન બનાવે છે. દોસ્તો, જો તમે આજનો ડે 10 એટોમિક હેબિટ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, કોમેન્ટમાં લખો સિસ્ટમ, ચેનલ સબસ્ક્રાઈબ કરો માઇન્ડસેટ ગુજરાતી. કાલે મળીશું ડે 11માં એટોમિક હેબિટ સાથે. નવું લિસન, નવું માઇન્ડ, નવું જીવન.